હિંમતનગરમાં 17 મટન શોપની પાલિકાએ કરી સીલ। નિયમોનું પાલન ન કરાતા 17 મટન શોપ સીલ કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મટન શોપ સીલ કરવામાં આવી। 17 મટન શોપ પાલિકાએ સીલ કરી દીધી છે, જ્યાં નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું, જેના પરિણામે પાલિકાએ કામગીરી કરી અને આ 17 મટન શોપને સીલ કરી દીધી છે। હિંમતનગરમાં 17 મટન શોપની પાલિકાએ કરી સીલ। નિયમોનું પાલન ન કરાતા 17 મટન શોપ સીલ કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મટન શોપ સીલ કરવામાં આવી। 17 મટન શોપ પાલિકાએ સીલ કરી દીધી છે, જ્યાં નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું, જેના પરિણામે પાલિકાએ કામગીરી કરી અને આ 17 મટન શોપને સીલ કરી દીધી છે। ભાવનગરના ઉમરાળા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ। ઉમરાળામાં રંઘોળી નદીના પટમાં ખનીજ ચોરીનો ખુલાસો। નદીના પટમાંથી 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 3 ડમ્પર અને 1 લોડરને જપ્ત કરવામાં આવ્યો। ભાવનગરના ઉમરાળા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે। રંઘોળી નદીના પટમાં ખનીજ ચોરીનો ખુલાસો થયો છે। 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કુલ 3 ડમ્પર અને 1 લોડરને પણ જપ્ત કરવામાં આવ્યા છે।